વધુ એક મહત્વપૂર્ણ સમાચાર, પ્રતિબંધિત એમ્બર ગ્રીસનું વેચાણ કરતી ટોળકી ઝડપાઈ છે। ગીરગઢડા તાલુકામાં વેલ માછલીની ઉલટી સાથે શખ્સો ઝડપાયા। 19 ગ્રામ એમ્બર ગ્રીસ સાથે 4 શખ્સોની ધરપકડ કરાઈ છે। ગીરગઢડા તાલુકામાં વેચાણનું પ્લાનિંગ હતું। ભાવનગરના 3 અને સુરતના 1 શખ્સની ધરપકડ કરવામાં આવી। એમ્બર ગ્રીસનું વેચાણ કરતી ટોળકી ઝડપાઈ છે। 4 શખ્સોની ધરપકડ કરાઈ છે। ગીરગઢડા તાલુકામાં વેચાણનું પ્લાનિંગ હતું, ત્યારે સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર, જો કે એમ્બર ગ્રીસનું વેચાણ કરતી ટોળકી ઝડપાઈ છે। 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મુદ્દામાલ પણ કબજે કર્યો છે। ત્યારે એમ્બર ગ્રીસનું વેચાણ કરતા 4 શખ્સો ઝડપાયા છે। 4 શખ્સોની હાલ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગીરગઢડા તાલુકામાં વેચાણનું પ્લાનિંગ પણ હતું, ત્યારે મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। 4 શખ્સોની પણ ધરપકડ કરાઈ છે। ગીરગઢડા તાલુકામાં વેચાણનું પ્લાનિંગ હોવાનું પણ સામે આવ્યું। એમ્બર ગ્રીસનું વેચાણ કરતી ટોળકીને ઝડપી પાડવામાં આવી છે, જેમાંથી 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। ગીરગઢડા તાલુકામાં વેચાણનું પ્લાનિંગ હોવાનું સામે આવ્યું છે, ત્યારે એમ્બર ગ્રીસનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જોકે ગીરગઢડા તાલુકામાં 4 શખ્સોનું વેચાણનું પ્લાનિંગ હતું। એમ્બર ગ્રીસનું વેચાણ કરતી ટોળકીને આખરે ઝડપી પાડવામાં આવી છે, જેમાંથી 4 શખ્સો ઝડપાયા છે। 4 શખ્સોની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે એમ્બર ગ્રીસનું વેચાણ કરવાનો પ્લાનિંગ હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ત્યારે 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। ગીરગઢડા તાલુકામાં વેચાણનું આ 4 શખ્સોનું પ્લાનિંગ હતું।